નમસ્તે મિત્રો, આજે હું લઈને આવી છું વધેલા ભાતમાંથી મજેદાર અને સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવની રેસીપી, જે ટેસ્ટમાં એકદમ મસ્ત અને બનાવવામાં પણ બહુ જ સરળ છે. તો એના માટે એક તવામાં તેલ મૂકીશું, જીરું નાખીશું અને જીરું તતડે એટલે બટર એડ કરી લઈશું અને હિંગ એડ કરીશું. ને હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને એડ કરીશું. હવે લીલા મરચાં, ગાજર અને કેપ્સિકમ એડ કરી લઈશું. બે મોટા ટામેટા એડ કરીશું. તો અહીંયા ટામેટાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે. એક ડુંગળીની સામે બે મોટા ટામેટા લેવાના છે. અને હવે શાકભાજીને આપણે બધું સાતળવાના નથી, બસ 1 મિનિટ માટે સાતળીશું ને મસાલા કરીશું. હળદર, મરચું અને ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. એને ફરી અડધી મિનિટ માટે સાતળીશું. અને હવે બાફેલો બટાકો અને વટાણા એડ કરીશું. અને હવે આ 1 ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું લીધું છે, તો એને હવે આપણે પાણીમાં ઓગાળીને પછી એડ કરીશું. અને 1 ટીસ્પૂન ભાજીપાવ મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે વધેલા ભાત એડ કરીશું અને બહુ બધા લીલા ધાણા એડ કરીશું અને 2 ચમચાની મદદથી આપણે મિક્સ કરીશું. તો મિત્રો, આના માટે તમારી પાસે મોટો તવો હોય તો લઈ શકો છો, નહીં તો કઢાઈમાં પણ બનાવી શકો છો. તો મસાલા સાથે બધું બરાબર મિક્સ કરી લેવાનું. અને હવે બટર એડ કરીશું. તો આ પુલાવમાં બટરનો સ્વાદ ખૂબ સારો આવે છે, તો બટર અવશ્ય એડ કરવું. અને હવે બરાબર મિક્સ કરીશું. તો તૈયાર છે આપણો તવા પુલાવ. તો મિત્રો, આ પુલાવ એકદમ ઝટપટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયોને લાઈક કરી શેર કરજો. તો ચાલો ફરી મળીશું આવી જ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.